ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। અંગ્રેજો ભારતથી ગયા પણ તેના કપરા પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે, જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે। આઝાદી તો મળી, પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી, જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે। વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા। કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષોના જીવ હોમાયા હતા। આ કરુણાંતિકાની શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે, જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરુણાંતિકાની માહિતી મળી રહે। તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિચાર ગોષ્ઠીમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર જીવરાજ ચૌહાણે માર્ગદર્શન આપ્યું। સાથે જ વિભાજન કાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, આગેવાન યોગેશ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે પાકિસ્તાનમાંથી ભારતીય હિન્દુ આવી રહ્યા હતા, એમની પર જે આજના દિવસે જુલ્મ ગુજારવામાં આવ્યો હતો, અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, આ બધા અત્યાચારનો સામનો કરીને આપણે અત્યારે આઝાદીના મીઠા પર ચાખી રહ્યા છીએ। ત્યારે આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત વડોદરાના પૂર્વ મેયર, એસસી મોરચાના પ્રદેશના પ્રમુખ પૂર્વ તેમજ આજના મુખ્ય વક્તા એવા જીવરાજભાઈ ચૌહાણ સાહેબનું સ્વાગત કરીએ છીએ। આ દેશના ઇતિહાસની કાળી જે શાહી ચેપ્ટર લખાયા હતા એને દબાવી દેવામાં આવ્યા। નરેન્દ્રભાઈ મોદી એક એવા રાજપુરુષ છે, એ દુનિયાના ઇતિહાસમાંથી શીખ્યા છે કે જો તમે તમારો ઇતિહાસ ભૂલી જશો તો તમે નામ ચેન્જ કરી જશો। તમારો ઇતિહાસ તમારે યાદ રાખવો પડશે। જો તમે ઇતિહાસ ભૂલી ગયા, તમારો ભવ્ય ભૂતકાળ, તમારા ભૂતકાળની અંદર થયેલી યાતના, આ દેશ સાથે જે આત્મનાદ થયો છે જો ભૂલી જશો તો તમે તમારું અસ્તિત્વ ટકાવી નહીં શકો। નરેન્દ્રભાઈ મોદીનો આ મેસેજ છે આ દિવસ ઉજવવામાં, આ દિવસને સ્મૃતિ દિન તરીકે ઉજવવામાં એમનો મેસેજ છે।